નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રનો આજે 21મો સેશન છે. આજે આપણે એક્સ્ટ્રા દાખલાઓની ચર્ચા કરવાની છે. બરાબર, કેટલાક એક્સ્ટ્રા દાખલાઓ છે જે આપણે આ ચેપ્ટરમાં ગણવા ખૂબ જરૂરી છે. એટલે સ્પેશિયલ આ લેક્ચર જે છે એ તમને JEE અને નીટમાં બહુ ફાયદો કરાવે એવું આપણે આ સેશન રાખ્યો છે. બરાબર, ચલો જો એમાં પહેલો દાખલો છે કે સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુતબળ તેમનામાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર શોધો. ચલો સમાન દળ આપ્યા છે, સમાન વિદ્યુતભાર આપ્યા. બરાબર, ચલો દળ કેટલું આપ્યું જુઓ તો 1.6 × 10⁻27 કિલોગ્રામ. તો m1 બરાબર m2 બરાબર m 1.6 10⁻27 કિલોગ્રામ. અને વિદ્યુતભાર આપ્યો છે 1.6 × 10⁻19 કુલમ. તો q1 બરાબર q2 બરાબર q 1.6 × 10⁻19 કુલમ. કે આપ્યો 9 × 10⁹ અને જી લેવાના કીધા છે 10. હવે આ વાક્ય બહુ મહત્વનું કે એમની વચ્ચે જે અપાકર્ષી વિદ્યુતબળ લાગે એ તેમનામાંથી એકના વજન જેટલું હોય. તો ચલો એને આપણે મેથેમેટિકલી આમ લખી શકીએ કે હવે અપાકર્ષી વિદ્યુતબળ બરાબર વજન બળ. બરાબર, તો ભાઈ બે વિદ્યુતભારો આપણે હતા કે ભાઈ અહીંયા એક q વિદ્યુતભાર છે, અહીંયા બીજો એક q વિદ્યુતભાર છે, આનું દળ એમ છે, આનું દળ એમ છે. બરાબર, તો પછી એમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુતબળ એટલે ધારો કે અંતર જો r હોય તો અપાકર્ષી વિદ્યુતબળ શું આવે કે q²/r² આવે. અને વજન બળ જેટલું હોય તો વજન બળ mg કહેવાય. અને એમ કીધું છે કે એકના વજન, જો એકના વજન એટલે mg થઈ જશે. ક્લિયર? આટલું આપણે r ગોતવાના છે, r² ને કરતા બનાવી દો તો કે q²/mg થાય. ઓકે, કિંમત મૂકવાની. બરાબર, એટલે તમને r² ની કિંમત મળે -2 કરવી પડશે કારણ કે વર્ગમૂળ કરવાનું છે. એટલે r = 1.2 × 10⁻1 એટલે 0.12 મીટર. બોલો, ખબર પડે? બરાબર, તો આ પેલો દાખલો થઈ ગયો. ચાલો તો બીજો દાખલો છે આપણો. તાંબાના 1 ગ્રામ દળના બે ગોળાઓ. તાંબાના 1 ગ્રામ દળના કેટલા ગોળાઓ છે? 2. તો ચલો પહેલા તો અહીંયા દરેક ગોળાનું તમને દળ આપ્યું છે. તો તાંબાના દરેક ગોળાનું દળ એને સ્મોલ m કહી દઈએ 1 ગ્રામ. એકબીજાથી 1 મીટરના અંતરે છે. ઓકે, તો ગોળાઓ વચ્ચેનું અંતર, ગોળાઓ વચ્ચેનું અંતર r કહી દો એને 1 મીટર. જો તેમાં પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1% ઓછી હોય, તો આ વાક્યનો અર્થ શું થાય આપણે પછી લઈએ. બરાબર, બાકી રાખીએ. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધો. ઓકે, તો ચલો બળ ગોતવાનું છે, એ ફાઇનલ થઈ ગયું. તાંબાનો પરમાણુ ભાર આપણને આપ્યો છે, જેને હું કેપિટલ M કહી દઉં અથવા તો લખી નાખીએ કે ભાઈ તાંબાનો પરમાણુ ભાર, બરાબર, m અથવા તો MO કહી દઈએ. એ આપણે આપ્યો છે 63.54 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, પરમાણુ ક્રમાંક, ચલો તાંબાનો પરમાણુ ક્રમાંક આપણને આપ્યો છે. તાંબાનો પરમાણુ ક્રમાંક, બરાબર, એ આપણે આપ્યો છે 29. મતલબ કે તાંબાનો તટસ્થ પરમાણુ લ્યો તો એમાં 29 પ્રોટોન હોય અને 29 ઇલેક્ટ્રોન હોય. બરાબર, બીજો એવોગાડ્રો અંક આપ્યા છે 6.023 × 10⁻23 પ્રતિ મોલ. અને કે આપેલો છે 9 × 10⁹ SI. હવે સમજો કે તમને બે ગોળાઓ આપ્યા. બરાબર, તમને શું આપ્યું છે? બે ગોળા તમને આપ્યા છે. એ બે ગોળાઓ તાંબાના છે, 1 ગ્રામ દળના છે. બરાબર, ચલો તો ધારો કે આપણે આ બે ગોળાઓ આપણે આપ્યા છે. બરાબર, તાંબાના ગોળાઓ છે, એનું દળ 1 ગ્રામ છે. એમને એકબીજાથી 1 મીટરના અંતરે મૂક્યા છે. r બરાબર 1 મીટર છે. હવે સમજો તાંબાના જો 1 ગ્રામ દળના ગોળાઓ હોય તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો સમાન હોય, તો આ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા હોય? 0. તો પછી કોઈ વિદ્યુત બળ લાગે નહીં. પણ હવે આપણે વાક્ય શું આપ્યું અહીંયા કે પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1% કેવી છે? ઓછી છે. પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોન 1% ઓછા, એનો મતલબ કે પ્રોટોન 1% વધારે. બરાબર, તો અહીં તાંબાનો પરમાણુ ક્રમાંક 29 છે. અહીં તાંબાનો પરમાણુ ક્રમાંક 29 છે. આથી તાંબાના તટસ્થ પરમાણુમાં 29
ઇલેક્ટ્રોન અને 29 પ્રોટોન છે. અહીં પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં 1% જેટલી વધારે છે. તો માટે એક પરમાણુ પર વધારાના પ્રોટોનની સંખ્યા ઇક્વલ ટુ કેટલા 29 હોય ને 29ના 1% આપણે વધારે છે. બરાબર, તો 29 ગુણ્યા 1 ભાગ્યા 100 એટલે કે 0.29 ઇલેક્ટ્રોન વધારે છે એવું કહેવાય. બરાબર, આમાં તટસ્થ પરમાણુમાં એક પરમાણુ હોય તેમાં 0.29 ઇલેક્ટ્રોન વધારે છે. એટલે કે એવું કહેવાય કે સમજો કે ભાઈ 29 પ્રોટોન હોય, 29 પ્રોટોનને જો હું 100% કહી દઉં, બરાબર, તો ટૂંકમાં એમ કહે કે ભાઈ 100% જો લઈએ ને તો 29 હોય, તો એમના હું 1% લઉં તો કેટલા કહેવાય, તો કે 0.29. બરાબર, 0.29 પ્રોટોન કેવા છે આમાં વધારે છે. બરાબર, તો પછી હવે એક પ્રોટોન પરનો કે પછી એક પરમાણુ પરનો વધારાનો વિદ્યુત ભાર કેટલો હશે, તો કે એક પરમાણુ પરનો વધારાનો વિદ્યુત ભાર બરાબર 0.29 E, કારણ કે Q બરાબર એની સૂત્ર, Q બરાબર એની પ્રમાણે એનની જે સંખ્યા છે આપણે કેટલી મળી છે, એનની સંખ્યા છે 0.29 અને ગુણ્યા E કરી એટલે વિદ્યુત ભાર મળે. તો ચલો આપણે આ તાંબાનો તટસ્થ પરમાણુ જે હોય તો એક પરમાણુ લ્યો ને, એક પરમાણુ તો એમાં 0.29 E જેટલો વીજભાર હોય. એટલું ક્લિયર થયું. આટલું તમને ખ્યાલ આવવો જોઈએ પહેલાં તો. ખરેખર તાંબાનો પરમાણુ ક્રમાંક તો 29 છે, એટલે એમાં 29 પ્રોટોન અને 29 ઇલેક્ટ્રોન હોય તો વીજભાર તો 0 હોય. વીજભાર 0 હોય તો પછી કોઈ પણ પ્રકારનું બળ લાગે નહીં. પણ આપણે વાક્ય શું આપ્યું, પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં 1% જેટલી વધારે, એટલે એક પરમાણુમાં 1% પ્રોટોન વધારે છે. બરાબર, વિદ્યુત ભારમાં હંમેશા આપણે ભણી ગયા કે કયા લેવાના હોય, વધારાનો જે ઉમેરવામાં આવ્યો હોય તે અથવા ખૂટતો હોય તેવું આપણે ભણી ગયા. તો આપણે કયો ચર્ચા કરવો પડે, જે ઉમેરો હોય તે અથવા તો જે વધારાનો છે તે. તો એક પરમાણુ પર વધારાના પ્રોટોનની સંખ્યા કેટલી, 29ના 1% લેવાના એટલે 0.29. તો Q બરાબર એની પ્રમાણે એક પરમાણુ પરનો વિદ્યુત ભાર મળી ગયો. તો આ દાખલાનું પહેલું સ્ટેપ થયું. બરાબર, તો ચાલો હવે અહીંયા આપણે બંને જે છે એની પરનો આપણને વિદ્યુત ભાર અહીંયા બંને ઉપર કંઈક વિદ્યુત ભાર છે, કંઈક પોઝિટિવ ચાર્જ આપણે લઈએ. બરાબર, એમાં એક પરમાણુ ઉપર આટલો વિદ્યુત ભાર આવ્યો. આ પહેલું સ્ટેપ થઈ ગયું દાખલાનું. ચાલો હવે બીજું સ્ટેપ લઈએ કે હવે આપણે એ ગોતવું પડશે કે આપણે એક પરમાણુ નથી આપ્યો. જો એક પરમાણુ આપ્યો હોત ને તો હમણાં પૂરું થઈ જાત. F બરાબર kq²/r² સૂત્ર આપણે મૂકી દઈએ તો પૂરું થઈ જાય. પણ એક પરમાણુ નથી, આપણી પાસે કેટલો છે, 1 ગ્રામ છે. તો આપણે હવે એ ગોતવું પડશે કે 1 ગ્રામમાં કેટલા પરમાણુ આવે. તો એના માટે આપણે એનો પરમાણુ ભાર આપ્યો છે. તો હવે તમને ખ્યાલ જ હોય કે ભાઈ પરમાણુ ભાર જેટલું હું દળ લઉં, ચાલો હવે પરમાણુ ભાર જેટલું દળ એટલે કે એમો બરાબર એને પરમાણુ ભાર જેટલું દળ એટલે એને પરમાણુ. બરાબર, તો પછી એમ જેટલું દળ હું આપને જે આપ્યું છે એમ જેટલું દળ એટલે પરમાણુની સંખ્યા કેટલી એને હું n કહી દઉં. તો n બરાબર m/mo. બરાબર, ચલો આ કુલ સંખ્યા મળી ગઈ. હવે એક પરમાણુ પરનો વિદ્યુત ભાર બરાબર 0.29 E હતો. તો માટે n પરમાણુ પરનો વિદ્યુત ભાર કેટલો થશે, તો એને હું Q કહી દઉં. તો ચલો આવશે Q બરાબર 0.29 Ne. ક્લિયર આટલું? ચાલો તો હવે છેલ્લું સ્ટેપ લઈએ આપણે દાખલાનું. હવે છેલ્લું સ્ટેપ, વિદ્યુત ભાર મળી ગયો ટોટલ. તો હવે બે ગોળાઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ આવશે સૂત્ર F = K
કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો એફ ઇક્વલ ટુ, ચલો કેની કિંમત મૂકી દઈએ, હમણાં એમ જ રાખીએ. ક્યુ કેટલા છે 0.29 વર્ગ એન સ્ક્વેર ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર. ચલો એફ ઇક્વલ ટુ, હવે કેની કિંમત મૂકી દઈએ. તો કે આપણી પાસે એક જ મિનિટ, હજી એક કામ કરીએ, એનની કિંમત મૂકી દઈએ. એન જે અહીંયા આપણી પાસે છે કે નહીં, બરાબર, તો એનની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે પછી ફાઇનલ આખી કિંમત મુકાય એમ. તો કેને એમ જ રાખીએ 0.29 વર્ગ. ચલો એનની કિંમત શું હતી, એનની એમ એને બાય એમ, બરાબર, તો આવશે એમ સ્ક્વેર એને સ્ક્વેર બાય એમઓ સ્ક્વેર, ને ઈ સ્ક્વેર તો હતા જ ને, છેદમાં આર સ્ક્વેર. એટલે ટૂંકમાં બધી કિંમત આપણે એક સાથે મૂકી શકાય. તો હવે બધી કિંમત આપણે મૂકી દઈએ એટલે ફાઇનલી આપણને આ રીતે પદ મળશે. એફ ઇક્વલ ટુ, ચલો કે કેટલા છે 9 ગુણ્યા 10⁹, અહીંયા 0.29 વર્ગ, એમ બરાબર ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન, બરાબર. તો એના માટે સ્મોલ એમ આપણે આપ્યા છે 1 ગ્રામ પદાર્થ આપ્યો ને, બરાબર, ગુણ્યા એને છે 6.023 ગુણ્યા 10⁻, બરાબર, 23 ઘાત એનો વર્ગ. ઈ આપ્યા છે 1.6 ગુણ્યા 10⁻−19 વર્ગ, અને આખાના છેદમાં આર એટલે 1 છે એટલે 1નો વર્ગ, અને એમઓ આપ્યા છે 63.54 વર્ગ. તો એફ ઇક્વલ ટુ આ થઈ જશે 0.0741, 0 ગણતરી કરજો તમે, બરાબર, જવાબમાં કંઈ ભૂલ હોઈ શકે છે. એટલે 1.7410 ઇન્ટુ 10⁻15 ન્યૂટન, બરાબર. તો આ રીતે આખો દાખલો આપણે ગણી શકીએ. ઓકે, ચાલો ત્રીજો દાખલો છે. એક પદાર્થ પર ક્યુ જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે. ધારો કે એક પદાર્થ છે, એની પર ક્યુ વિદ્યુતભાર છે. એ પદાર્થના બે ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી તેમના પર રહેલ વિદ્યુતભાર વચ્ચે આપેલ અંતર માટે લાગતું બળ મહત્તમ હોય. આપેલ અંતર મતલબ કે અંતર અચળ રાખવાનું. બે ટુકડા તમારે કરવાના વિદ્યુતભારના, તમારે આ જે વિદ્યુતભાર છે એના તમારે બે ટુકડા કરવાના, બરાબર. ધારો કે હું એક ટુકડો કરું ક્યુ, તો પછી સીધી વાત છે બીજો ટુકડો થશે ક્યુ માઇનસ ક્યુ. એમનું આપેલ અંતર એટલે હવે ટુકડા એવી રીતે કરવાના કે એમની વચ્ચે લાગતું બળ કેવું થાય, મહત્તમ થાય. એટલે આ બંને વિદ્યુતભાર, તમે એક વિદ્યુતભાર સેટ કરો એટલે બીજું વિદ્યુતભાર આવી જાય. તો ટુકડા વિદ્યુતભારના એવા આવવા જોઈએ કે આપેલ અંતર એટલે કે અંતર દરેક વખતે સરખું જ રાખવાનું, અંતર બદલાવાનું નહીં, બળ મહત્તમ થવું જોઈએ. તો સીધી વાત છે કે ભાઈ ધારો કે આપણે બળનું સૂત્ર લઈએ તો સૂત્ર હતું આપણું કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. હવે અંતર સમાન, કે સમાન, તો એફ પ્રપોઝનલ ટુ Q1 Q2 થાય. એફ જે છે એ પ્રપોઝનલ ટુ શું થાય, Q1 Q2. એનો મતલબ એવો થાય કે જ્યાં Q1 Q2 નો ગુણાકાર મહત્તમ હોય ત્યાં બળ મહત્તમ થાય. Q1 Q2 નો ગુણાકાર જ્યાં મહત્તમ હોય ત્યાં બળ કેવું થશે, મહત્તમ. ઓકે, હવે દાખલા તરીકે સમજો, આપણે એક સિમ્પલ તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે મારી પાસે 10 કુલમ વિદ્યુતભાર છે. તો મારે એમાંથી એક વિદ્યુતભાર લેવાનો Q1, બીજો લેવાનો Q2 અને ગુણાકાર મારે ગોતવાનો Q1 Q2. જેમાં Q1 Q2 મહત્તમ આવે એમાં વિદ્યુતભાર, એમાં બળ મહત્તમ લાગે. ધારો કે એક જે છે એ હું લઉં છું, ધારો કે એક વિદ્યુતભાર છે એ હું Q1, ધારો કે હું 1 કુલમ લઉં, તો સીધી વાત છે 10 કુલમ ટોટલ હોય તો મારે બીજો 9 લેવો પડે, તો ગુણાકાર કેટલો થાય 9. ધારો કે બીજો હું 2 કુલમ લઉં તો પછી 8 લેવો પડે, ગુણાકાર થાય 16. ધારો કે આ 3 લઉં તો આ લેવો પડે મારે 7, ગુણાકાર 21. ધારો કે આ 4 લઈએ તો પછી આ લેવો પડશે આપણે 6, ગુણાકાર થશે 24. ધારો કે આ 5 લઉં તો આ 5, ગુણાકાર થઈ જશે 25. ધારો કે આ હું 6 લઉં તો આ 4, ચલો ગુણાકાર થઈ જશે 24. ધારો કે આ 7 લઉં તો આ 3, 21. ધારો કે આ આપણે 8 લઈએ તો આ 2 એટલે 16. ધારો કે આ 9 લઈએ તો આ 1, ગુણાકાર 9. તો એનો મતલબ કે મહત્તમ ક્યાં આવે છે, જુઓ તો મહત્તમ 25 પર મહત્તમ આવ્યું કે નહીં. તો એનો મતલબ કે આ બંને વિદ્યુતભારના મૂલ્યો કેવા થયા, જો અડધા અડધા થયા. તો આપણે કેટલો ક્યુ વિદ્યુતભાર આપ્યો હતો કે નહીં, તો આપણે એના બે ટુકડા જો હું Q/2 કરી નાખું ને તો બળ કેવું બને, મહત્તમ બને.
Q/2 Q/2 ટુકડા કરી નાખો તો બળ કેવું બનશે? મહત્તમ. બરાબર. તો આજે વાત કરીને આ MCQ માટે જ્યારે પણ તમને એમ કીધું હોય કે ભાઈ આપેલ વિદ્યુતભારના 2 ટુકડા કરવાના, બળ મહત્તમ થવું જોઈએ, તો એ વિદ્યુતભાર હંમેશા કેવો હોય? Q/2 Q/2 જ હોય. ક્લિયર? પણ ધારો કે પરીક્ષામાં તમને દાખલો રાઇટિંગમાં પૂછાય તો તમે આ રીતે ગણી શકો નહીં. આ મેથડ ચાલે નહીં. તમારે એની એક પર્ટિક્યુલર મેથડ લેવી પડે. અને એ મેથડમાં તમને જો યાદ હોય તો એવું કીધેલું કે જ્યારે પણ મહત્તમ અને ન્યૂનતમની વાત આવે, આપણો જે સેશન હતો એમાં વિકલનની તમને એક નોંધ કરાવી હતી મેં કે જ્યારે પણ મહત્તમ કે ન્યૂનતમની જ્યારે પણ વાત આવે, ન્યૂનતમ મૂલ્ય કે મહત્તમ મૂલ્યની જ્યારે પણ વાત આવે ત્યારે એનું વિકલન કરીને 0 કરવાનું. એટલે તમને એ મહત્તમ કે ન્યૂનતમની ચર્ચા બધી થાય. ઓકે, તો હવે આપણે એ મેથડને ફોલો કરીએ. તો જેટલું બ્લેક પેનથી લખેલું હતું એ કશું તમારે પરીક્ષામાં રાઇટિંગમાં દાખલો પૂછે તે લખવાનું નથી. હવે દાખલો અહીંયાથી સ્ટાર્ટ થાય. બરાબર. તો ચલો, Q વિદ્યુતભાર હતો, એના આપણે 2 ટુકડા કરીએ. એક સ્મોલ q લઈ લઈએ તો બીજો આવશે Q - Q. ચલો, એમને ધારો કે હું r અંતરે રાખું તો ચલો એમની વચ્ચે લાગતું બળ કેટલું આવશે? તો કે F = K Q Q - Q/r². તો આને આમ પણ લખાય K Q Q - Q²/r². બરાબર. ચલો, આ બળ મહત્તમ થવા માટે, આ બળ મહત્તમ થવા માટે y બરાબર જો હું Q Q - Q² કહી દઉં તો એ મહત્તમ થવું જોઈએ. બરાબર. તો હમણાં આપણે આગળ કીધું પ્રમાણે Q1 Q2 નો ગુણાકાર મહત્તમ થવો જોઈએ. તો આ જે પદ છે, આ પદ જે છે એ મહત્તમ થાય તો બળ મહત્તમ થઈ જાય. બરાબર. હવે એના મહત્તમ કે ન્યૂનતમ માટેની શરત, તો કે જે માટેની શરત dy/dq બરાબર 0 થવું જોઈએ. તો ચલો, y તમને આપ્યો છે Q Q - Q². તો આનું વિકલન કરો તો dy/dq બરાબર d/dq of Q × Q - Q². એટલે એ થઈ જશે, આ તો 0 કરી નાખવાનું, કેપિટલ Q તો અચળ. ચલો, આનું વિકલન 1, Q² નું 2Q. તો આ આવશે 2Q બરાબર Q. તો Q બરાબર Q/2. ક્લિયર? તો ચલો, વિદ્યુતભાર અડધો કરવો પડે. ઓકે, તો ચલો એટલું થઈ ગયું. બળ મહત્તમ થાય. બીજું કીધું બળનું મહત્તમ મૂલ્ય પણ ગોતો. ચલો, હવે મહત્તમ મૂલ્ય બળનું કેટલું એ પણ ગોતી લઈએ. ચાલો, તો F મેક્સિમમ = K. ચલો, મહત્તમ મૂલ્ય માટે વિદ્યુતભાર કીધું આપણે અડધો થઈ જવો જોઈએ. Q/2 જવાબ આવ્યો કે નહીં? તો પછી વિદ્યુતભારના 2 ટુકડા એટલે શું લઈ લેવાનું? Q/2, એક વિદ્યુતભાર Q/2, બીજો વિદ્યુતભાર Q/2/r². તો પછી F મેક્સિમમ = KQ²/4r². બરાબર, KQ²/4r². ત્યાં થઈ ગયું બળનું મહત્તમ મૂલ્ય. ઓકે, તો દાખલો આ રીતે થાય. અને ખાસ તમને કીધું એ પ્રમાણે આ તમારે યાદ રાખવાનું કે હંમેશા ટુકડા કેવા થાય? અડધા અડધા થાય તો જ બળ મહત્તમ બને, નકર બળ મહત્તમ બને નહીં. કોઈ સંજોગોમાં મહત્તમ ન બને. ઓકે, ક્લિયર આટલું? ચાલો, આગળનો દાખલો લઈએ. 4 માઇક્રોકુલમ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા 3 કણોને એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. ઓકે, ચલો, 2 માઇક્રોકુલમ ધરાવતા 3 વિદ્યુતભારો છે. બરાબર. તો ચલો, પહેલામાં પહેલો તો અહીંયાથી આપણો સ્ટાર્ટ થશે ઉકેલ. ઓકે, ચાલો, જો તમને આપ્યું છે કે ભાઈ Q1 બરાબર, અહીં Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર 2 માઇક્રોકુલમ બરાબર 2 × 10⁻⁶ કુલમ. ઓકે, એટલું થઈ ગયું. ચલો, હવે કાટકોણ ત્રિકોણની બાજુની લંબાઈ 3, 4 ને 5 છે. તો તમને જે બાજુઓ છે તમને આપેલી છે, કઈ બાજુ 3, કઈ બાજુ 4, કઈ બાજુ 5. તો હવે એનો મતલબ એવો થાય કે Q1 Q2 વચ્ચેનું અંતર 4 સેમી, એટલે કે R12 બરાબર કેટલું થાય? 4 સેમી. 4 × 10⁻²મીટર. ઓકે, ચલો, તે જ રીતે R13 લઈએ તો 3 સેમી, 3 × 10⁻²મીટર. અને R23 લઈએ તો 5 સેમી,
5 × 10⁻² ઘાત મીટર. ઓકે, આ રીતે આપણે બધા અંતરો મળી જાય. જરૂર પડે ત્યાં આપણે અંતરો લઈ શકીએ. ચાલો હવે તમને કીધું છે આ ત્રિકોણના કાટકોણ પર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો અને કે 9 × 10⁹. કાટકોણ પર એટલે કે અહીંયા આ વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે ગોતવાનું. ચલો, એ વિદ્યુતભાર ઉપર બળ કોણ કોણ લગાડશે? તો કે Q2 અને Q3 એ બંને બળ લગાડશે. ચલો, કઈ દિશામાં લાગશે? તો આપણે દિશા લખીએ. જો તો વિદ્યુતભાર બધા ધન છે, તો ધન વડે Q2 વડે Q1 ઉપર લાગતું બળ આ દિશામાં હોય. બરાબર, એને હું કહી દઉં વેક્ટર F12. બરાબર, અને Q3 વડે Q1 પર લાગતું બળ પણ આ દિશામાં હોય, એને કહી દઈએ આપણે વેક્ટર F13. બરાબર, ચલો આ જે છે એ આપણે છે R12. બરાબર, આ જે છે એ R12 અને આ છે એ R13. તો હવે એનો મતલબ એવો થાય કે ભાઈ પરિણામી બળ જો મારે ગણવું હોય તો ચતુષ્કોણ અહીંયા પૂર્ણ કરો એટલે આ મને પરિણામી બળ મળે વેક્ટર F. તો મારી સાથે ખૂણો પણ ગોતવો પડે. તો પરિણામી બળનું મૂલ્ય, બરાબર, પરિણામી બળ જે છે F1 એનું મૂલ્ય ગોતવું પડે અને ખૂણો ગોતવો પડે. તો સદિશ સ્વરૂપે ગોતવું પડે, મૂલ્ય ગોતવું પડે, ખૂણો ગોતવો પડે. કારણ કે બળ ગોતવાનું કીધું એટલે સદિશ ગોતવાનું. સદિશ ગોતવાનું હોય ત્યારે કેટલી વસ્તુ મેળવવાની? મૂલ્ય, સદિશ સ્વરૂપ મેળવવાનું, મૂલ્ય મેળવવાનું અને દિશા મેળવવાની. આટલી વસ્તુ મેળવવી પડે. ઓકે, ચલો હવે સમજો કે ભાઈ બબે બળો છે F12 અને F13 બે છે, તો હું પહેલાં અલગ અલગ ગણતરી કરું. ચલો, પહેલાં આપણે ગણીએ F12નું મૂલ્ય. તો અહીં આપણે અલગ અલગ બધી ગણતરી કરીએ. ચલો, અહીં F12 એટલે શું લખાશે? K Q1 Q2 R12 ઇક્વલ ટુ, ચલો K મૂકી દઈએ 9 × 10⁹. Q1 Q2 આપ્યા છે 2 × 10⁻⁻, સેમ જ છે. બરાબર, બે એટલે કે તમે Q² કરી નાખો તોય ચાલે. છેદમાં R12 એટલે 16 × 10⁻⁴. 4 છે એટલે એનો વર્ગ એટલે 16. ચલો, આ થઈ જશે 2.25 × 10⁻1. એટલે ફાઇનલી F12 મને મળશે 22.5 ન્યૂટન. ચલો, આ મૂલ્ય મળી ગયું. અને જો સદિશ સ્વરૂપમાં લખવું હોય તો F12ની દિશા કઈ છે? આ દિશા છે. આ દિશામાંનો એકમ સદિશ -i², તો આવશે -22.5 i² બરાબર. ચલો, આ જ રીતે હવે F13 ગોતી લઈએ આપણે. F13, ચલો તો F13 ઇક્વલ ટુ K Q1 Q3 R13. ચલો, K 9 × 10⁹. Q1 Q2 તો સેમ જ છે, 2 × 10⁻⁶, 2 × 10⁻⁶, અને R13 એટલે કે બરાબર એ અંતર આપણે આપ્યું છે આકૃતિમાં 3 એટલે 9. 9 × 10⁻², એટલે આ થઈ જશે 4 × 10⁻1. બરાબર, એટલે એનો મતલબ કે F13 ઇક્વલ ટુ 40 ન્યૂટન. ચલો, દિશા સદિશ સ્વરૂપમાં લખવું હોય તો વેક્ટર F13, ચલો 40 ન્યૂટન. ચલો, કઈ દિશામાં છે જુઓ તો નીચે તરફ છે, એનો મતલબ કે -j². તો આને આ રીતે લખાશે -40j² ન્યૂટન. બરાબર, તો ચલો ફાઇનલી થઈ ગયું Q1 પર લાગતું પરિણામી બળ. તો સદિશ સ્વરૂપે લખવું હોય તો વેક્ટર F1 બરાબર વેક્ટર F12 પ્લસ વેક્ટર F13. તો વેક્ટર F1 બરાબર -40, માફ કરજો, ચલો એ કેટલું છે આગળનું -22.5, તો -22.5 i² -40j². તો ફાઇનલી આપણે આવું લખી શકીએ કે -22.5 -40 ન્યૂટન. આ સદિશ સ્વરૂપ થઈ ગયું. ચલો, હવે આપણે સાથે શું ગોતવું પડશે? એનું મૂલ્ય. બરાબર, તો ચલો મૂલ્ય તો આવડે જ. માનાંકમાં વેક્ટર F1 બરાબર વર્ગમૂળમાં 22.5નો વર્ગ વત્તા 40નો વર્ગ. બરાબર, એટલે એ ફાઇનલી થઈ જશે આ 506.25 વત્તા 1600, સરવાળો કરીને વર્ગમૂળ કાઢો એટલે 45.89 ન્યૂટન. આ થઈ ગયો માનાંક, એટલે આ બીજો જવાબ આવી ગયો. હવે તમારે કહેવાનું છે દિશા. તો ચલો, આકૃતિમાં સદિશ દોર્યો જ છે. બરાબર, એમાં ખૂણો આપ્યો જ છે થીટા. તો tan θ લઈએ તો સામેની એટલે F13 ના છેદમાં F12.
2। તો આકૃતિ ઉપરથી tan થીટા આપણે લઈ લઈએ એટલે દિશા મળી જાય। ચલો આકૃતિ પરથી tan થીટા બરાબર સામેની એટલે f13 છેદમાં પાસેની એટલે f12 એટલે એ થઈ જશે 40/22.5 એટલે એ થઈ જાય 1.7778। તો હવે થીટા તમારે ગોતવાનો, તમને કરાયું છે કઈ રીતે મેળવવાનો હોય। 60 અંશ અને એપ્રોક્સિમેટલી 39 મિનિટ આવશે તો 60 વત્તા 39/60 કરો તો આખો અંશમાં ફરી જાય તો થીટા ઇક્વલ ટુ 60.65 ડિગ્રી। પણ હવે તમારે ફાઇનલ જવાબ લખવો પડે કે માટે પરિણામી બળ ઋણ x અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં 60.6 ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં છે। બરાબર, તમને આકૃતિમાં ખ્યાલ આવી જાય। વિષમ ઘડી દિશા સાથે ઋણ x અક્ષ સાથે, આ ઋણ x અક્ષ સાથે વિષમ ઘડીમાં બરાબર ખૂણો બની ગયો 60.65 ડિગ્રી। ઓકે, તો આ રીતે આ દાખલો આપણે ગણી શકીએ। બરાબર, ચાલો આગળનો દાખલો છે 8 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે કણો વચ્ચેનું અંતર 20 સેમી છે। કોઈ ત્રીજા વિદ્યુતભારને કયા બિંદુ પર મૂકીએ તો તેના પર લાગતું પરિણામી બળ 0 થાય। સમજો બે વિદ્યુતભારો તમને આપ્યા છે, બરાબર। ચાલો જોઈએ તો ઉકેલ સ્ટાર્ટ કરીએ। પેલા આકૃતિ દોરીએ એટલે તમને બરાબર ખ્યાલ આવે। જોજો તો અહીંયા Q1 વિદ્યુતભાર છે, અહીંયા Q2 વિદ્યુતભાર છે, બંને વચ્ચેનું અંતર છે 20 સેન્ટીમીટર। હવે ત્રીજા વિદ્યુતભારને એમ કે કયા બિંદુ આગળ મૂકો કે પરિણામી બળ 0 થાય। બરાબર, તો ત્રીજા વિદ્યુતભારને મૂકવા માટે આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે। ત્રીજો વિદ્યુતભાર આપણે મૂકવો હોય તો આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે, આપણે ગમે ત્યાં મૂકી શકીએ। દાખલા તરીકે સમજો કે ભાઈ હું એક આ ઓપ્શન પસંદ કરી શકું અહીંયા કે ભાઈ હું એક વિદ્યુતભાર જે છે એને હું અહીંયા મૂકી શકું। બરાબર, ધારો કે આને આપણે કહી દઈએ, આને આપણે બી કહી દઈએ, તો હું એને અહીંયા આ બિંદુ આગળ મૂકી શકું, અથવા તો આમની વચ્ચે ગમે ત્યાં મૂકી શકું, અથવા તો આ બાજુ મૂકી શકું। અથવા આપણી પાસે 3 ઓપ્શન છે આવા। બરાબર, પણ એટલું ખાસ ધ્યાન રાખવું પડે કે ભાઈ વિદ્યુતભારને ક્યાં મૂકવાનો। તો સીધી વાત છે એવું કીધું પરિણામી બળ 0 થાય ને ત્યાં આપણે વિદ્યુતભારને મૂકવાનો। ઓકે, એટલું ફાઇનલ છે। પરિણામી બળ 0 થવું જોઈએ, પરિણામી બળ 0, આપણે વિદ્યુતભારને ત્યાં મૂકવાનો। પરિણામી બળ 0 ક્યારે થાય? પરિણામી બળ ક્યારે 0 થાય કે આ બંને વિદ્યુતભારો જે છે, જે બિંદુ આગળ આપણે વિદ્યુતભારને મૂકીએ, આ બંને વિદ્યુતભારો વડે એના પર લાગતા જે બળો છે એ વિરુદ્ધ દિશામાં થવા જોઈએ। એ પહેલી કન્ડિશન, બળો કેવા થવા જોઈએ? વિરુદ્ધ દિશામાં। અને બીજું કે ભાઈ બંને સરખા લઈ લેશું એટલે એમ કહેવાય કે શૂન્ય થઈ ગયા, અને શૂન્ય થઈ ગયા તો પછી આપને અંતર મળી જાય કે ભાઈ બંનેના મૂલ્યો સમાન ક્યારે થાય, કયા અંતર માટે બંનેના મૂલ્યો સમાન થાય। પણ પહેલા મસ્ટ કે બંને વિદ્યુતભારો માટે શું કરવું પડે? આપણે બળો વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ। બરાબર, ચાલો તો પહેલું તો એ આપણે ખ્યાલ આવી ગયો। તો જો આપણે આ રીતે આપણે અહીંયા એક એવો પોઈન્ટ લખી શકીએ કે ધારો કે Q1 8 માઇક્રોકુલમ અને Q2 -2 માઇક્રોકુલમ વિદ્યુત ભારને અનુક્રમે A અને B પર મૂકેલા છે। તો ધારો કે આને આપણે કહી દઈએ, આને આપણે બી કહી દઈએ। આ બે વિદ્યુત ભારો વડે ત્રીજા વિદ્યુત ભાર Q3 પર, ત્રીજો વિદ્યુતભાર Q3 લઈ લો, Q3 પર લાગતા બળો નું પરિણામી બળ, લાગતા બળોનું પરિણામી બળ તો જ શૂન્ય થાય જો
આ બળોના માફ કરજો તો શૂન્ય થાય જો આ બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ઓકે, આટલું પેલા ક્લિયર થઈ ગયું. ચલો, આ માટે 3 શક્યતા વિચારી શકાય. તો જે હમણાં તમને વાત કરી રીતે આપણે 3 શક્યતાઓ વિચારવી પડે. બરાબર. ચલો, પહેલા લઈએ વિકલ્પ 1. વિકલ્પ લઈ લઈએ 1. તો એના માટે આપણે અહીંયા Q1 વિદ્યુતભાર છે, અહીંયા Q2 વિદ્યુતભાર છે. ચલો, Q1 છે એ ધન વિદ્યુતભાર છે, Q2 છે એ ઋણ છે. એટલું ક્લિયર છે તમને? Q1 છે એ જો કયો છે ધન વિદ્યુતભાર છે અને Q2 છે એ ઋણ વિદ્યુતભાર છે. બરાબર. તો હવે સમજો, હું કોઈ વિદ્યુતભારને ધારો કે Q3 ને ધારો કે હું અહીંયા મૂકું છું. Q3 વિદ્યુતભારને આપણે અહીંયા મૂકીએ. બરાબર. તો હવે ચલો, બળો કઈ રીતે લાગશે? તો Q3 છે આપણે જ્યારે પણ વિદ્યુતભાર ખાલી એમ કીધું કે ભાઈ આ વિદ્યુતભાર તો ધન લેવાનો, ઋણ હોય તો આપણે આપ્યું હોય કે ભાઈ આ ઋણ છે એમ. તો હમણાં આપણે કયો વિદ્યુતભાર લેવાનો? ધન. તો ધન વડે ધન પર અપાકર્ષી બળ લાગશે એટલે આ બળ થઈ ગયું એને હું કહી દઉં F1, અને ઋણ વડે ધન ઉપર આકર્ષી બળ લાગે એટલે આ બળ થઈ ગયું F2. તો ટૂંકમાં બંને બળો કેવા થઈ ગયા? એક જ દિશામાં. અને જો બંને બળો એક દિશામાં હોય તો આપણે જે કન્ડિશન હમણાં કીધી વિરુદ્ધ દિશામાં થવા જેનું પાલન થાય નહીં. એટલે આવું બિંદુ આપણને વચ્ચે ન મળે. બરાબર. તો જો આપણે આ રીતે લખી શકીએ કે અહીં બળો એક જ દિશામાં હોવાથી Q3 વિદ્યુતભાર બંને વિદ્યુતભારોની વચ્ચે સંભવી શકે નહીં. બરાબર. ચલો, બીજો લઈએ વિકલ્પ નંબર 2. બરાબર. ચલો, ફરી પાછું આપણે આકૃતિ દોરી દઈએ. ચલો, અહીંયા Q1 છે એ ધન વીજભાર છે. ઓકે, આ Q2 છે એ ઋણ વીજભાર છે. અને ધારો કે મેં વિદ્યુતભાર Q3 ને મેં અહીંયા રાખ્યો એ ધન છે, આ સાઈડ રાખ્યો આ વખતે. બરાબર. આ જે અંતર છે બંને વચ્ચેનું આપણને 20 સેન્ટીમીટર આપ્યું છે. અને આ ધારો કે હું લઈ લઉં છું X. બરાબર. તો ચલો, ફરી પાછા આપણે બળો બતાવીએ. તો ધન વડે Q1 વડે Q3 ઉપર અપાકર્ષી, ધન વડે ધન પર અપાકર્ષી બળ લાગશે F1, અને ઋણ વડે ધન ઉપર લાગશે આકર્ષી બળ F2. તો આ વખતે બંને કેવા આવ્યા? વિરુદ્ધ દિશામાં આવ્યા. એટલે કે અહીંયા શક્યતા સંભવી શકે. બરાબર. બંને વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા વિદ્યુતભાર મૂકી શકાય કે ભાઈ પરિણામી બળ 0 હોય. તો હવે ચેક કરવું પડે આપણે. ચલો, તો પહેલાં તો એવું જોઈ લઈએ કે બંનેના મૂલ્યો સમાન. તો હવે Q1 વડે Q3 પર લાગતા બળનું મૂલ્ય બરાબર Q2 વડે Q3 પર લાગતા બળનું મૂલ્ય. ઓકે, ચલો, કેટલું બળ લાગશે? તો કે Q3 Q1 કેટલા છે આપણા? 8 માઇક્રો. બરાબર. જોઈ લઈએ. Q1 આપણા કેટલા છે? 8 માઇક્રો. Q2 -2 માઇક્રો. બરાબર. Q1 જે છે એ 8 માઇક્રો છે અને Q2 છે એ -2 માઇક્રો. એટલે અહીંયા થઈ જશે K8 Q3 અપોન અંતર છે X. Q1 થી એનું અંતર X છે. તો અહીંયા આવશે K2 Q3 ને અંતર છે 20 + X એનો વર્ગ. તો આ થઈ જશે 4/x². બરાબર. આ થઈ જશે 2/20 + x². ચલો, 2 કેન્સલ થાય. બરાબર. માફ કરજો, અહીંયા 1 આવશે કારણ કે શું કહેવાય ઓલરેડી 2 કેન્સલ કર્યા એટલે 4 થઈ ગયા. અહીંયા 4 કર્યા એટલે અહીંયા 1 થઈ ગયું. તો હવે સમજો, અહીંયા જોજો, ધ્યાન આપજો બરાબર, કે હવે આનો અંશ જે છે એ 1
અને આનો 4, એટલે ટૂંકમાં આની કરતાં આનો અંશ મોટો. તો પણ આમાં જુઓ તો છેદ કેવો છે, આની કરતાં આનો છેદ મોટો છે. આમાં અંશ મોટો છે અને આમાં છેદ મોટો છે. આ બંને કોઈ દિવસ ઇક્વલ થાય જ નહીં. કારણ કે સમજો, ધારો કે હું એમ કહું કે ભાઈ 1/2 છે, તો ધારો કે ઉપર હું 2 વડે ગુણું તો નીચે મારે 2 વડે ગુણવા પડે, તો આ થઈ ગયા 2/4. તો આનો જો અંશ મોટો થાય તો આનો છેદ મોટો થાય, તો જ બંને ઇક્વલ પોસિબલ છે. ખબર પડે? તો આની કરતાં આનો અંશ મોટો ને આની કરતાં આનો છેદ મોટો, તો એટલે આ બંને કોઈ દિવસ ઇક્વલ થાય જ નહીં. પોસિબલ જ નથી કે બંને ઇક્વલ થાય એમ. બરાબર? આપણે જો ચેક કરવું હોય તો સમજો, જો આ રીતે તમે ચેક કરી શકો. બરાબર? ધ્યાન આપજો. અને આ રીતે આપણે ચેક કરી શકીએ. જો હું શું કરું, વર્ગમૂળ લઈ લઉં, એટલે આને આમ લખાય. જો વર્ગમૂળ લઈ લઈએ અહીંયા, તો આમ લખાશે કે 2/x ઇક્વલ ટુ 1/20 પ્લસ x, એટલે આ થઈ જશે બરાબર 40 પ્લસ 2x ઇક્વલ ટુ x. તો x ઇક્વલ ટુ -40 થાય. જો ઋણ આવ્યો, જો ચેક કરો, તો જે શક્ય નથી. માઇનસ આવ્યો લઈ શક્ય નથી, એટલે વિકલ્પ 2 પણ નહીં મળે, એટલે આ બાજુ પણ વિદ્યુતભાર નહીં આવે. ઓકે, ચલો ત્રીજો વિકલ્પ લઈ લઈએ. વિકલ્પ 3. ચલો આ Q1 વિદ્યુતભાર, આ Q2 વિદ્યુતભાર. આ વખત અહીંયા રાખીએ. છેલ્લો અંતિમ Q1 થી જ અંતર x. દરેક વખતે હું Q1 થી અંતર લઉં. આ અંતર 20 સેમી. આ આપણો ધન વીજભાર છે, આ આપણો ઋણ વીજભાર છે, આ આપણો ધન વીજભાર છે. ચલો હવે બળો જુઓ કઈ દિશામાં લાગશે, તો કે Q1 વડે અપાકર્ષી એટલે કે F1 આ દિશામાં લાગશે, અને Q2 વડે આકર્ષી એટલે F2 આ દિશામાં લાગશે. તો પરિણામી બળ અહીંયા પણ કેવા થાય, બંને વિરુદ્ધ દિશામાં આવે છે. એટલે આ શક્યતા પણ ઓકે. બરાબર? પેલી દ્રષ્ટિએ આ શક્યતા ઓકે. હવે જો ચેક કરીએ તો Q1 વડે Q3 પર લાગતું બળ બરાબર Q2 વડે Q3 પર લાગતું બળ. બરાબર? ચલો Q1 વડે બળ લાગશે તો કે K. Q1 કેટલા છે? 8 માઇક્રો. Q2 છે -2 માઇક્રો. તો આવશે K 8 Q3 ના છેદમાં અંતર x², અને K2 Q3 ના છેદમાં અંતર બરાબર 20 પ્લસ x² થાય. સોરી, માફ કરજો, x - 20 નો વર્ગ થાય. આટલું અંતર જે છે એ x - 20 થશે. બરાબર? ચલો K ઉડી જશે, Q3 ઉડી જાય, તો 4/x² બરાબર 1/x - 20 નો વર્ગ. એટલે આ થઈ જશે, વર્ગમૂળ લઈ લો તો 2/x² બરાબર 1/x - 20. જો ચેક કરો, આપણે પહેલાંની જેમ આ જો આની કરતાં આ મોટો છે, તો સમજો આની કરતાં આ પણ મોટો જ છે. અંશે મોટો થયો, છેદે મોટો થયો, બંને મોટા થઈ ગયા. બરાબર? ચલો એટલે આ થઈ જશે, વર્ગ અહીંથી નીકળી જશે, માફ કરજો, અહીંયા 2/x આવશે. ચલો આ થઈ જશે 2x - 40 ઇક્વલ ટુ x. બરાબર? તો 40 પેલી સાઈડ લઈ જાવ એટલે x ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. બરાબર? તો ફાઇનલી આપણે આવો જવાબ લખી શકીએ કે ત્રીજા વિદ્યુત ભારને -2 માઇક્રોકુલોમ વિદ્યુત ભારથી અથવા તો 8 માઇક્રોકુલોમ વિદ્યુત ભારથી 40 સેમી અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવો જોઈએ. બરાબર? ત્રીજા વિદ્યુતભારને 8 માઇક્રોકુલોમ વિદ્યુતભારથી 40 સેમી અંતરે મૂકવો જોઈએ. હવે સમજો, પરીક્ષામાં જો દાખલો આવે તો એમાં તો આપણે પહેલી જ વખતમાં જવાબ આવવો જોઈએ. તમને એમ કીધું કે આ જ બેઠી રકમ જો MCQમાં આવે, બરાબર, તો તમારે પહેલાં જ MCQ માટે દાખલો આવશે તો તમારે આખો ગણવો જ પડશે, પણ MCQ માટે તમારે પહેલાં જ પ્રયત્ને જવાબ આવી જવો જોઈએ. બરાબર? તો ચલો યાદ રાખો કરીને આપણે લખશું અહીંયા કે ભાઈ સાચો વિકલ્પ કયો આવે. બરાબર? તો ચલો આપણા માટે અહીંયા હમણાં શું હતું કે ભાઈ એક ધન વીજભાર હતો, એક ઋણ વીજભાર હતો. ક્લિયર આટલું? બરાબર?
ચલો આ વીજભારનું મૂલ્ય હતું 8 માઇક્રો, આનું મૂલ્ય હતું માઇનસ, એટલે કે વીજભાર આપ્યો તો -2 માઇક્રો. તો આપણે 3 બિંદુ કર્યા, 1, 2 અને 3. આપણો સાચો જવાબ અહીંયા આવ્યો. એ તો ક્લિયર થઈ ગયું, સાચો જવાબ ત્યાં આવ્યો. શું કામ ત્યાં આવ્યો? તો કે જ્યારે બે અલગ અલગ વિદ્યુતભારો હોય ને ત્યારે સાચો જવાબ જે છે પરિણામી બળ શૂન્ય થાય એવો જવાબ છે ને, જેનું મૂલ્ય ઓછું હોય ને એની બાજુ આવે. ચલો આનું મૂલ્ય કેટલું? 8. આનું મૂલ્ય કેટલું? 2. ખાલી મૂલ્ય જોજો. જેનું મૂલ્ય ઓછું હોય ને એ બાજુ આવે ને બહારની બાજુ આવે. તો તમારે યાદ એ રાખવાનું કે જો બે વિજાતીય વિદ્યુતભાર હોય ને તો જેનું મૂલ્ય ઓછું તેની નજીક બહારની બાજુ આવે. જેનું મૂલ્ય ઓછું તેની નજીક પણ બહારની બાજુ. બહારની બાજુ મીન્સ આ, બરાબર, બહારની બાજુ આવે. જેનું મૂલ્ય ઓછું તેની નજીક પણ બહારની બાજુ આવે. ઓકે, ક્લિયર આટલું? હવે જો બે સજાતીય વિદ્યુતભારો હોત, ધારો કે બંને પ્લસ છે, તો હવે મારે ધારો કે ત્રીજો વિદ્યુતભાર મૂકું. ધારો કે હું અહીંયા મૂકું, બરાબર, એ પણ ધન મૂકવાનું. તો ધન વડે ધન પર અપાકર્ષી લાગે. ચલો આ પણ ધન, બીજો પણ ધન, ધન વડે ધન પર અપાકર્ષી લાગે. બે એક જ દિશામાં, નોટ પોસિબલ. અહીંયા મૂકો ધન. ચલો ધન વડે ધન પર અપાકર્ષી, આ ધન, ધન વડે ધન પર અપાકર્ષી, એક જ દિશામાં, નોટ પોસિબલ. વચ્ચે અંદરની બાજુ મૂકો તો ધન વડે આ ધન, બરાબર, ધન વડે ધન પર અપાકર્ષી લાગે. આ ધન લઈએ તો અપાકર્ષી લાગે, પોસિબલ. તો એનો મતલબ કે જો વિજાતીય વિદ્યુતભારો હોય તો એમની જેનું મૂલ્ય ઓછું તેની નજીક પણ વચ્ચે આવે. જો જેનું મૂલ્ય ઓછું તેની નજીક પરંતુ વચ્ચે. મતલબ કે જો બંને મૂલ્યો, બંને વિદ્યુતભારોના મૂલ્યો સમાન હોય તો એવું બિંદુ એક્ઝેક્ટ વચ્ચે આવે, સેન્ટર પર. બરાબર. જો બેના મૂલ્યો અલગ, ધારો કે આ 8 છે ને આ 2 છે, તો જેનું મૂલ્ય ઓછું તેની નજીક બિંદુ આવે. બરોબર, ખબર પડે? કારણ કે તો પછી શું થાય કે ભાઈ આ વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે? ઓછું. ને સોરી, વિદ્યુતભાર મોટો છે. સમજો, બળ શું આવશે? બળ આપણે આવું લખશું, કે Q1 Q2/r² લખશું. હવે આપણે એવું બિંદુ પસંદ કરવું છે કે જ્યાં બંનેના બળો કેવા થાય? સમાન. વિરુદ્ધ દિશા તો છે જ, પણ બંનેના બળો કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. તો આને આપણે સમાન કરવો છે, બરાબર. તો કે તો બે માટે સેમ જ હોય. તો પછી જેનો Q3, એક વિદ્યુતભાર તો કયું આવશે? Q3, જે આપણે મૂકશું તે. એટલે એ તો બંને માટે સમાન, એટલે એનું કોઈ જરૂર નથી. તો જેના માટે આ ગુણોત્તર કેવો આવશે? મોટો. એ બાજુ બળ મોટું થઈ જાય. જેનો ગુણોત્તર નાનો આવશે એ બાજુ બળ નાનું થાય. એટલે જે વિદ્યુતભાર મોટો હશે એના માટે અંતર કેવું થાય? નાનું. બરાબર. જે વિદ્યુતભાર, સોરી માફ કરજો, જે વિદ્યુતભાર કેવો હશે? મોટો હશે. જે વિદ્યુતભાર મોટો હશે તો એનું બળ મોટું થાય, અને એ બળને ઘટાડવા માટે અંતર કેવું કરવું પડે? મોટું કરવું પડશે. અને જે વિદ્યુતભાર નાનો હશે તો એ બળ કેવું થાય? નાનું થાય. તો એ બળને વધારવા માટે, બરાબર, એ બળ જે છે એ બળ કેવું થાય? નાનું થાય. તો એ બળને શું કરવું પડશે? આપણે પહેલાની સરખામણીમાં લાવવા માટે આપણે ગુણોત્તર પણ કેવો કરવો પડશે? ઘટાડવો પડશે. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું? તો કે જો બંને વિદ્યુતભારો વિજાતીય હોય, કેવા? જો બંને વિદ્યુતભારો કેવા હોય? વિજાતીય હોય, તો પછી જે પરિણામી વિદ્યુતભાર જે આવશે, બરાબર, એવો પરિણામી જ્યાં બળ શૂન્ય થાય એ ક્યાં આવશે? જેનું મૂલ્ય ઓછું તેની નજીક પરંતુ વચ્ચે. એટલે કે અંદરની બાજુ તમારો ઓપ્શન આવે, બરાબર. અંદરની સાઈડનો આ ઓપ્શન જે છે રાઈટ, આ ઓપ્શન તમારો આવશે, બરાબર. આ ઓપ્શન તમારો આવશે, બરાબર. અને જેનું મૂલ્ય નાનું હશે તેની કેવું આવશે? નજીક. કારણ કે મોટું મૂલ્ય હશે તેનું બળ કેવું હોય? સરખા. સમજો બંને વચ્ચે આપણે સરખું અંતર લઈએ, બરાબર. આ અંતર પણ D છે, અને ધારો કે અહીંયાથી આ અંતર પણ D છે. જો સમાન અંતર જો હું લઉં બંને માટે, આ બે વિદ્યુતભારો છે, જો હું વચ્ચે લઉં, આ 8 છે ને આ 2 છે, વચ્ચે લઈશ તો બંને બળો સમાન નહીં થાય, કારણ કે અંતર સમાન થઈ ગયા. તો જેનો વિદ્યુતભાર વધારે તેનું બળ કેવું હોય? પ્રબળ. જેનો વિદ્યુતભાર ઓછો એનું બળ કેવું હોય? ઓછું. તો આને વધારવું પડે ને આને ઘટાડવું પડે, એવું થાય કે નહીં? જોજો, ફરીથી એક વખત સમજાવવાનો પ્રયત્ન કરું બીજું ઉદાહરણ લઈને, બરાબર. આ જે બળ છે એ કેવું થશે? ઓછું. 8 વાળું બળ કેવું થાય? ઓછું કરવું પડે. અને 2 વાળું બળ કેવું કરવું પડે? વધારવું પડે. તો F proportional to 1/r છે. અંતર ઘટે ને તો બળ વધી જાય. એટલે કે આ બિંદુ જે અહીંયા હતું એ કેવું આવે? થોડું આ બાજુ આવી જાય. તો બોલો, આનાથી અંતર ઘટી ગયું એટલે આનું બળ જે ઓછું હતું એ કેવું થઈ ગયું? મોટું થઈ ગયું. અને આનાથી અંતર વધી ગયું એટલે બળ આ કેવું હતું? મોટું હતું એ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. ટૂંકમાં જેનું મૂલ્ય ઓછું હોય ને એની બાજુ બિંદુ ખસેલું હોય એટલું યાદ રાખવાનું, બરાબર. એટલે એક્ઝેક્ટ તમારો જવાબ જે છે એ વચ્ચેની સાઈડ આવે. તો બંને વિદ્યુતભાર વચ્ચે ધારો કે 30 સેમી અંતર હોય, તો જે ધારો કે આ રીતે છે, આ 8 છે ને આ 2 છે, બંને વચ્ચે ધારો કે
અંતર છે 30 સેન્ટીમીટરનું. બંને વિદ્યુત ભારો વચ્ચે 30 સેમી અંતર છે. હવે તમને એમ કે પરિણામી બળ ક્યાં છે, તો ધારો કે તમારો જવાબ બરાબર સીધી વાત છે કે આ એક્ઝેક્ટ વચ્ચેનો પોઈન્ટ છે, એટલે આ 15 સેમી અંતર છે, અને તમારો જવાબ આ બાજુમાં વિભાગમાં આવવો જોઈએ, એટલે 15થી કેવો આવવો જોઈએ, મોટો આવવો જોઈએ. એટલે ધારો કે તમારો જવાબ 12 સેમી આવ્યો તો તમારે સમજી જવાનું કે જવાબ ખોટો છે, ગણતરી ચેક કરવાની. તમારો જવાબ કેવો, જો 8થી તમે ગણતા હો તો ઓકે, 8થી ગણતા હો તો, મોટા વિદ્યુતભારથી તમે અંતર ગણતા હો તો, હા, પછી બે નાના વિદ્યુતભારથી અંતર ગણતા હોય તો કેવો જવાબ આવવો જોઈએ, <15 આવવો જોઈએ, બરાબર. અને મોટા વિદ્યુતભારથી ગણતા હોય તો તમારો જવાબ <15 આવવો જોઈએ. તો જો આ કિસ્સામાં 12 આવ્યો તો જવાબ ખોટો, અને આ કિસ્સામાં બરાબર ધારો કે <15 જે છે એની કરતાં કેવો આવવો જોઈએ, તમારો જવાબ ઓછો આવવો જોઈએ. તો ધારો કે તમારો જવાબ 16 સેમી આવ્યો તો એનો મતલબ કે જવાબ ખોટો. તો તમે ટ્રાય એન્ડ એરર ઉપરથી 4 ઓપ્શન તમને આપ્યા હોય તેમાંથી 1 થી 2 ઓપ્શન તમને આમ નીકળી જાય, ખબર પડે, બરાબર. તો આ મહત્વની નોંધ હતી, આ તમારે યાદ રાખવાની પણ છે, બરાબર. કઈ રીતે આ જવાબો આવ્યા તમારે યાદ રાખવાના છે. તો મેં બંને અહીંયા હું લખેલી રાખું જ છું, બરાબર. તો એ બંને નોંધ તમારે આ વ્યવસ્થિત જ તૈયાર કરવાની છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું તમને, બરાબર. તો બીજા વિભાગમાં આપણો સાચો જવાબ આ હતો, બરાબર. ક્લિયર આટલું? ઓકે, ચલો તો પછી નેક્સ્ટ દાખલો લઈશું.